સુરતમાં આઈટી વિભાગની મેરેથોન તપાસ 7 દિવસ સુધી ચાલશે। લક્ષ્મી ગ્રુપ અને પાલ સ્થિત બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણા બાદ મુન્ના ઓલપાડી પર કાર્યવાહી કરાઈ। અત્યાર સુધીમાં અંદાજે 1900 કરોડની બેનામી આવક મળ્યાનો ખુલાસો થયો છે। આઈટી વિભાગે અત્યાર સુધીમાં 30 થી વધુ બેંક લોકર ફ્રીઝ કર્યા છે તેવી જાણકારી સૂત્રો તરફથી સામે આવી છે। તો સૂત્રોનું કહેવું છે કે 30 કરોડ રૂપિયાની રોકડ સાથે સોના ચાંદીના દાગીના જપ્ત કરાયા છે। ડુમસ રોડ પર સૂચિત 5 સ્ટાર હોટેલ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ તપાસ કરવામાં આવી। હાઈ પ્રોફાઇલ જમીન સોદાઓમાં મોટા પાયે ગેરરીતિની આઈટીની આશંકા છે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દિવેશ, શું વિગત, અત્યાર સુધી શું કાર્યવાહી કરાઈ છે અને શું મળી આવ્યું છે તપાસમાં? બિલકુલ, જે પ્રકારે સૂત્રોની વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા 7 દિવસ જે સતત મેરેથોન કાર્યવાહી છે તે આઈટી દ્વારા સુરતમાં કરવામાં આવી રહી છે। જે પ્રકારે લક્ષ્મી ગ્રુપ અને સાથે આઈટી જે પ્રકારે પાલ સ્થિત બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીને ત્યાં પણ રેડ કરી હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણા જે છે તે અને ત્યારબાદ મુન્ના ઓલપાડીને ત્યાં રેડ કરવામાં આવી હતી અને અનિલ બગદાણા દ્વારા જે પ્રકારે જમીનનો જે આખા સોદાઓ થયા હતા તેમાં ક્યાંય ને ક્યાંય મુન્ના ઓલપાડી જે છે તેમાં પણ તેમનો હતો ને તેમણે પણ જમીન ખરીદી હતી। એટલે જે પ્રકારે આઈટી દ્વારા સતત કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને સતતની કામગીરી કરવામાં આવી છે। સૂત્રોની વાત માનીએ તો અત્યાર સુધીમાં 19 કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન જે છે તે સામે આવ્યા છે અને તેમાં 30 થી વધુ લોકરો સીઝ કર્યા હોવાની હાલ પ્રાથમિક જાણકારી સૂત્રોના હવાલાથી પ્રાપ્ત થઈ રહી છે। સાથે જ 30 કરોડ રૂપિયાની રોકડ અને ચાંદીના દાગીના પણ જપ્ત કરાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ આખા પ્રોજેક્ટની તો ડુમસ ખાતે એક 5 સ્ટાર હોટેલ પ્રોજેક્ટ જે નિર્માણ પામવાનો હતો, પરંતુ તે શરૂ થાય તે પહેલા જ મોટો વિવાદ થયો હતો અને તેને લઈને ક્યાંય ને ક્યાંય રોકડમાં આખી વહીવટ થયો હોવાની માહિતી સૂત્રોના હવાલાથી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે જે પ્રકારે આખા જ આ માહિતીને લઈને જ આઈટી દ્વારા રેડ કરવામાં આવી હતી અને તેને જ લઈને હાઈ પ્રોફાઇલ જમીનના સોદાઓ મોટે પાયે બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા કર્યા હોવા અને ગેરરીતિ આચર્યા હોવાની આશંકાના આધારે આઈટી દ્વારા રેડ કરવામાં આવી હતી। પરંતુ હાલમાં જે પ્રકારે સૂત્રોની માહિતી પ્રમાણે આ પ્રકારની જપ્ત તેમની સંપત્તિ છે તે કરવામાં આવી છે અને દસ્તાવેજો પણ મોટા પ્રમાણમાં મળ્યા છે। ત્યારે આ તમામ દસ્તાવેજની તપાસ બાદ મુખ્ય આંકડો જે છે તે સામે આવશે। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર।